સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીબીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. દર્શક મિત્રો, ઘણા બધા પ્રશ્નો સમસ્યા આજે આપણે મળ્યા છે, ત્યારે ખૂબ જ એક સરસ રસપ્રદ ટૉપિકની વાત કરી છે. ત્યારે આજે એની માટે સ્ટુડિયોમાં ફરીથી એકવાર આપણે આમંત્રિત કર્યા છે ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતાને. આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રાર્થનાબેન, દર્શક મિત્રોના પ્રશ્નો સમસ્યા તો આપણને હંમેશા લગાતાર મળી રહ્યા છે, પરંતુ આજે એમની એક રસપ્રદ ટૉપિકની ફરમાઈશ છે, તો આપણે એની ચર્ચા કરીશું. ખાસ કરીને જ્યારે શિયાળાની હવે શરૂઆત થઈ ગઈ છે, આજે 1 ડિસેમ્બરથી, ત્યારે પ્રાર્થનાબેન ઘરગથ્થુ ઉપચારની ભરમાર થઈ જતી હોય છે. લોકો ઘરમાં જાત જાતના ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. ત્યારે આજે જે ટૉપિક છે દર્શક મિત્રોનો, કે રસોડાનું એક ખાદ્ય પદાર્થ જેને આપણે સૂંઠ કહેતા હોઈએ છીએ, એની વાત કરીશું. હિન્દીમાં આપણે એને સૂંઠ કહેતા હોય, સોંઠ કહેતા હોય છે, અને બીજી રીતે સમજીએ તો એનું એક બીજું સ્વરૂપ આદુ, એનો જો પાવડર કરી નાખીએ તો એ સૂંઠ બની જતી હોય છે, ને એનો ઉપયોગ આપણે ઇલાજ તરીકે કરતા હોય છે. સંસ્કૃતમાં પણ એવું કહેવાય છે કે પ્રતિ હળદી વાત આપ અને વાતાદી રીતે સૂંધી. એટલે દર્શક મિત્રો, એનો મતલબ એવો થાય છે કે જે લોકો સૂંઠનું નિયમિત સેવન કરે છે એ લોકોને જે શિયાળામાં જે વ્યાધિઓ થતી હોય છે, જ્યારે હાડકાની બીમારી છે કે કફ શરદી છે, તો કફ અને આમ વાતથી એ લોકો દૂર રહે છે. તો આપણે આની ખૂબ વિસ્તારથી ચર્ચા કરીએ. તો પ્રાર્થનાબેન, સૌથી પહેલાં વાત કરીએ કે આ સૂંઠનો જે પરિચય છે એનો એક એના શું ગુણધર્મો ખાસ છે, અને આયુર્વેદમાં એને કેમ આટલું બધું મહત્ત્વ આપ્યું? આયુર્વેદમાં સૂંઠને બહુ જ વધારે પડતું મહત્ત્વ એટલા માટે આપેલું છે, એનું એક નામ મહાઔષધ એવું પણ કહેલું છે, અને બીજું એનું નામ છે વિશ્વ ભેષજ. એટલે આખા દુનિયાની જે ઔષધિ છે એ સૂંઠમાં સમાયેલી છે. એવું કહેવાય કે શરદી, સળેખમ જેવા મામૂલી રોગોથી લઈને મહાભયંકર રોગોને પણ સૂંઠ મટાડી શકે છે. અને એટલા માટે મહાભયંકર રોગોને મટાડનારી સૂંઠ એટલે મહાઔષધ એટલે મહાઔષધ એવું પણ નામ આપ્યું છે. આયુર્વેદમાં તો એની ભારોભાર પ્રશંસા કરી છે, અને આપણે લોકબોલીમાં પણ એવું કહેવાય છે કે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે. એટલે એ ત્યાં જ એની સૂંઠની સર્વોપરિતા, સૂંઠ એટલે કે એક જમાનો હતો, અત્યારે પણ ડિલિવરી પછી સુવાવડી સ્ત્રીને સવાશેર સૂંઠ ખવડાવવામાં આવે છે, તો જેનાથી સ્ત્રી અને બાળક બંને બળવાન રહે છે, તાકાત મળે છે, નિરોગીપણું આવે છે. એક સ્ફૂર્તિ અને શક્તિનું જે સમન્વય છે એ સૂંઠ દ્વારા મળે છે. એટલે બાળકના બંધારણથી જ, જ્યારે બાળક જન્મ લે છે ત્યારથી જ એટલે આવી કહેવત પડી છે. ઘણા લોકો બળિયા ઝઘડતા હોય ત્યારે કહેતા હોય છે, અને મેં પણ આ ગામડાઓમાં તો હજી પણ આ કહેવત સાંભળેલી છે. એટલે એક તાકાત આપે છે. સૂંઠ એક એવી વસ્તુ છે, આહાર દ્રવ્ય પણ છે ને ઔષધિ દ્રવ્ય પણ છે, બંને રીતે વપરાય છે. એનો સામાન્ય પરિચય આમ તો દરેક દર્શક મિત્ર જાણતા જ હોય કે સૂંઠ અને આદુ. પણ આદુ જે લીલી અવસ્થા છે એ આદુ છે, એક કંદમૂળના રૂપે થાય છે સૂંઠ. આદુ જ્યારે સુકાઈ જાય ત્યારે એને સૂંઠ એવું કરવામાં આવે છે. ઓલમોસ્ટ ગુણધર્મ સમાન છે, પણ છતાં પણ પ્રકૃતિ પ્રમાણે કોઈને આદુ ફાવે, કોઈને સૂંઠ ફાવે. એક એનું બીજું નામ નાગર પણ સંસ્કૃતમાં સૂંઠનો પર્યાય નાગર. ગર દોષોને દૂર કરે, જે શરીરમાં વિષેલા તત્વ હોય એને દૂર કરે છે, એને પણ સૂંઠ એવું નામ આપવામાં આવે છે. અને એક હાથ વગી ઔષધિ એવું કહી શકાય. અને જે દાદીમાનું વૈદક છે એમાં સૂંઠ પહેલાં પણ વપરાતી હતી, અત્યારે પણ લોકો વાપરે જ છે, ઘરે ઘરે જાણીતી ઔષધિ છે. એટલે એના સામાન્ય પરિચયમાં તો સૂંઠને વિશ્વા એવું નામ પણ આપેલું છે. અને કફના
વાયુના આપે બહુ સરસ સંસ્કૃતમાં વાત કરી કે સૂંઠ જે લોકો ખાય છે એ લોકોને શિયાળાજન્ય વ્યાધિ નથી થતા. એકદમ બિલકુલ સાચી વાત છે કે જે લોકો સૂંઠનું સેવન કરે છે ખાસ કરીને કડકડતી ઠંડીમાં, તો એ લોકોને વાયુના છે, કફના રોગો સામે રક્ષણ મળે છે. પ્લસ આમ વાતને પણ સૂંઠ દૂર કરે છે. એટલે દરેક ઘરમાં સૂંઠ તો હોવી જ જોઈએ, અને એ યુક્તિપૂર્વક વાપરવામાં આવે તો ઘણા બધા રોગોને સહજ રીતે મટાડે છે. રાધાબેન, પરિચયની વાત કરી તો થોડી તમે ઉલ્લેખ જે તમારી વાતમાં કર્યો કે સૂંઠ અને આદુ આ બંનેનું ફોર્મેટ અલગ છે. આમ એક જ બાબત છે પણ ફોર્મેટ અલગ છે. તો એના ગુણધર્મો અને ઉપયોગમાં આપણે કઈ રીતે અલગ અલગ કરતા હોઈએ? ગુણધર્મ અને ઉપયોગમાં ઘણી રીતે અલગ પડતા હોય છે, અને પ્રેક્ટિકલી આયુર્વેદ શાસ્ત્રમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, સોઢલ નિઘંટુ, બધા મહાન જે આયુર્વેદના ગ્રંથો છે એમાં તો સૂંઠ અને આદુ ઓલમોસ્ટ સમાન ગુણધર્મો છે બતાવેલું છે. છતાં પણ અમુક એવી પ્રકૃતિ હોય છે કે જે લોકોને આદુ ફાવતું હોય છે, અદરક આદુ ખાઈ શકાય તો હોય છે, પણ અમુક લોકોને સૂંઠ ફાવતું નથી હોતું. એટલે જ્યારે ગુણધર્મ સમાન છે બંનેના, તો પણ ક્યાંક ને ક્યાંક અમુક પ્રકૃતિ પ્રમાણે પેશન્ટને જોઈને કે કોને આદુ ફાવે છે, કોઈને સૂંઠ ફાવે છે, ને ક્યાંક દરેકમાં અપવાદ તો જોવા મળતા જ હોય છે. બંનેને ગુણધર્મની રીતે જોઈએ તો ખાસ જ્યારે સૂંઠની વાત કરી રહ્યા છીએ તો સૂંઠના ગુણધર્મમાં પણ દીપન, પાચન, ગ્રાહી, અનુલોમન કયું છે, વાયુને સવળી ગતિ કરનાર કઈ છે. અદરક આદુના ગુણધર્મમાં પણ એ જ રીતે કયું છે. સૂંઠને પણ હૃદય કયું છે કે હૃદય માટે હિતકારી છે. આદુમાં પણ હૃદય માટે હિતકારી છે. હમણાં એક વૈદ્ય સખાનો હૃદય રોગ વિશેષાંક બહાર પડે છે હિન્દીમાં, એમાં મેં સરસ મજાના 2 લેખ આપ્યા છે કે હૃદય રોગમાં આદુની શું ઉપયોગિતા છે અને સૂંઠની શું ઉપયોગિતા છે. આ જે મેં 2 લેખ લખ્યા એમાં ઘણું બધું રિસર્ચ કર્યું આયુર્વેદ શાસ્ત્રના. તો બધા શાસ્ત્રના રિસર્ચ પછી મારો એમાં એક લેખ આવવાનો છે હૃદયરોગ વિશેષાંકમાં કે હૃદયરોગને બચાવવા માટે પણ સૂંઠ અને આદુ એ ખૂબ જ ઉપયોગી છે. અમુક આપણી પ્રકૃતિ પ્રમાણે જે ફાવતું હોય એ ઉપયોગ લઈ શકાતું હોય છે. મહત્ત્વની વાત કે અમુક સિઝનમાં જ્યારે કાચું આદુ છે એ નથી ફાવતું હોતું, ત્યારે આપણે સૂંઠનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. અને અમુક ઘરગથ્થુ ઉપચારોમાં પણ સૂંઠ એની એક અમુક સ્પેશિયાલિટી છે કે સ્પેશિયલ ડિસીઝમાં વપરાતું હોય છે, કે જેમ કે આપણે ઘરગથ્થુ ઉપચાર દર્શકોને બતાવીએ તો માઇગ્રેન માટે, કે કોઈને માથાનો દુખાવો હોય, કે ઘણી વખત ઘણા પેશન્ટ કહેતા હોય છે કે બેન માથું ફાટી જાય છે, તો માથાના દુખાવામાં સૂંઠને પાણીમાં ખદખદાવીને કપાળમાં લગાવવામાં આવે તો માથાનો દુખાવો મટી જાય છે. અને પ્રેક્ટિકલી મેં આ ઘણા બધા પેશન્ટને આ ઘરેલું ઉપચાર આપ્યા છે, અને કેટલાય સંખ્યાબંધ પેશન્ટને માથાના દુખાવા આ સિમ્પલ સાદા ઉપાયથી મટી ગયેલા જોવા મળે છે. અશોકભાઈ, એક ખાસ દાખલો આપવા માગું છું મારા દર્શક મિત્રોને કે આપણે એક અમદાવાદમાં એક બહુ સારા મહાન જ્યોતિષી હતા, ગુરુજી મારા હતા, રસિકભાઈ શાસ્ત્રી, નારાયણપુરામાં. બહુ મોટું નામ હતું એમનું. એ પોતે આયુર્વેદના જાણકાર હતા અને જ્યોતિષી તો વિદ્વાન હતા જ, પણ આયુર્વેદમાં પણ સારી એવી માહિતી હતા. એમને પણ એ ગમે ત્યારે હું જ્યારે ઘણીયારે મળું ત્યારે એ સૂંઠનો લેપ કરેલો હોય, ત્યારે મને કહેતા કે મેં શું લગાવ્યું હશે, ત્યારે હું એમને કહું કે દાદા તમે સૂંઠ લગાવી છે દૂધમાં મિક્સ કરીને. એ ગરમ દૂધમાં સૂંઠનો પાવડર મિક્સ કરીને કપાળમાં લગાવતા હતા, લેપ કરતા હતા. એટલે એ પણ મને કહેતા હતા કે મારો ખાસ અનુભવ છે. રસિક દાદાએ પણ કહ્યું કે ખાસ અનુભવ છે કે જ્યારે માથું દુખે ત્યારે સૂંઠનો લેપ દૂધ સાથે અથવા જો પાણી સાથે લગાવવામાં આવે તો માથાનો દુખાવો મટી જાય છે, અને બીજી કોઈ પણ પેઇનકિલર લેવાની જરૂરત પડતી નથી. પ્રધાબેન, તમે સૂંઠની જે સ્વાદની વાત કરી કે થોડો એનો તીખો સ્વાદ છે,
તો એને કયા મિશ્રણ સાથે લેવું, પ્લસ જે બજારમાં પણ આજે તો જોયું છે કે ઔષધિ તરીકે જ્યારે ઉપયોગી કરવાની વાત છે તો એ ગોળી ટેબ્લેટ ફોર્મેટમાં મળતી હોય છે, પરંતુ જે મુખ્ય જે ઉદ્દેશ છે અને ઇન્ટરેસ્ટ છે દર્શક મિત્રોનો કે આપણા પ્રાર્થના ક્લિનિકમાં કયા કયા રોગોની સારવાર થાય છે અને સૂંઠનો ઉપયોગ કરીને કેવી રીતે થાય છે. પ્રાર્થના ક્લિનિકમાં સૂંઠના ઉપયોગથી ઘણી બધી સારવાર ઉપલબ્ધ છે અને ખાસ કરીને જ્યારે આપણે સૂંઠ વિશે વાત કરી રહીએ છીએ તો સૂંઠનો એક ઉપયોગ છે કે દીપન છે, એ અગ્નિ પ્રદીપ્ત કરે છે. સૂંઠનો એવો એક ગુણધર્મ છે કે અગ્નિને પ્રદીપ્ત કરે છે અને પાચન ગુણધર્મ એટલે કે ખોરાકને પચાવે છે. પ્રાયસી પાચન ચૂર્ણ આવે છે, એમાં સૂંઠનો ભારોભાર ઉપયોગ થયેલો છે. અને બીજી એક અર્થરાઇટિસમાં, જેમ કે આપણે વાત કરી સ્ટાર્ટિંગમાં કે આમવાતના રોગી માટે જે લોકો સૂંઠ ખાય છે અને આમવાત રોગ થતો નથી, તો આમવાત હોય કે સંધિવાત હોય કે વાયુના કોઈ પણ પહેલાં જ આપણે વાત કરી કે કફના રોગો અને વાયુના રોગો, તો કફના 20 રોગો છે અને વાયુના 80 રોગો છે. આ બધાએ રોગોમાં એ સૂંઠ ખૂબ જ ઉપયોગી છે અને પ્રાર્થના ક્લિનિકમાં એવું પ્રાયોસી વાતજ્ઞ પાવડર બનાવેલો છે કે જે અર્થરાઇટિસ હોય, ઢીંચણનો દુખાવો હોય, આમવાત હોય, સંધિવાત હોય, એમાં એ ખૂબ જ ફાયદાકારક છે. અને એક ખાસ બીજું એક દાખલો આપવા હું માગું છું કે આમવાતના પેશન્ટ માટે કે જે લોકોને ઢીંચણના દુખાવા હોય કે હાથ પગના દુખાવા હોય, વાયુના કારણે જે દુખાવો હોય, એમાં સૂંઠ અને એરંડ એ ખૂબ જ ઉપયોગી છે. મારા નાનીમાં હતા, એમને ઢીંચણનો દુખાવો હતો અને એ જમાનામાં તો આટલી બધી સગવડો નહોતી, તો ત્યારે મારા પિતાજી એમને એરંડ તેલ કે જેને દિવેલ કહેવાય છે, એરંડ તેલ 1 ચમચી સૂંઠ સાથે નિયમિત રોજ રાત્રે લેવા આપતા હતા. તો 3 મહિના લીધું અને એમનો ઢીંચણનો દુખાવો મટી ગયો હતો. કે આ મેં પ્રેક્ટિકલી દાખલો મારા ઘરમાં જે જોયેલો. તો મારા નાની માને ખાલી માત્ર ને માત્ર દિવેલ અને સૂંઠના પ્રયોગથી જ ઢીંચણનો દુખાવો, વાયુનો દુખાવો મટી ગયો હતો. અને સૂંઠ પણ વાયુને દૂર કરે છે, દિવેલનું કામ પણ વાયુને દૂર કરે છે. તો કયા પેશન્ટને કઈ પ્રકૃતિ છે એ જોયા પછી અમે પેશન્ટને પ્રયોગ આપતા હોઈએ છીએ કે તમારે દિવેલ સાથે લેવું જોઈએ. બીજું સૂંઠનો પ્રયોગ મધ સાથે પણ લઈ શકાય. અને ખાસ કરીને આજે કડકડતી ઠંડી છે, એમાં સવારની જે શિયાળાની ઠંડી છે એમાં સૂંઠની લાડુળી, ઘી, ગોળ અને સૂંઠ એ મિક્સ કરીને જો સવારે ખાવામાં આવે તો આખા દિવસમાં આપણને સ્ફૂર્તિ બરકરાર રહે છે, થાક નથી લાગતો અને ઠંડી ગાયબ થઈ જાય છે. અને અમે જ્યારે નાના હતા ત્યારે અમારા પિતાજી અમને રોજ સવારમાં આખો શિયાળો ઘી, ગોળ અને સૂંઠની લાડુળી બધાએ કમ્પલસરી ખાવાની છે. અને એ વખતે તો સૂંઠની લાડુળી પપ્પાજી બનાવે તો ખુશ્બુ પણ આવે એટલે ઊંઘ ઉડી જાય. અત્યારે તો એવી સારી જાતની સૂંઠ મળવી પણ મુશ્કેલ છે. એમાં પણ ધોળકાની એક સૂંઠ આવે છે કે જે રેસા વગરની હોય અને સૂંઠ ખોલતા જ એની ખુશ્બુ સરસ આવતી હોય છે. એટલે એક ઘરગથ્થુ ઉપચાર એ પણ છે કે શિયાળાની સિઝનમાં ચોખ્ખું ગાયનું ઘી હોય, દેશી ગોળ, જ્યારે ઠંડક માટે વાત કરવામાં, ઠંડીની સિઝનની વાત કરવામાં આવે છે કે વાયુના રોગોમાં કે હાડકાના રોગોમાં દેશી ગોળ જ ઉપયોગમાં લેવાનો હોય છે. અને આયુર્વેદમાં જ્યાં જ્યાં પ્રયોગ બતાવ્યા છે ત્યાં સૂંઠ સાથે દેશી ગોળ અને ગાયનું ઘી એનો જ ઉપયોગમાં લેવાનો હોય છે. તો એના ઉપયોગથી ઘણા બધા રોગો મટી જતા હોય છે. બીજું એક મરડા માટે પણ પાચન તંત્રજન્ય કોઈ પણ રોગ હોય એમાં સૂંઠ ફાયદાકારક છે. પ્રાર્થના ક્લિનિકમાં મરડાની દવા આવે છે, એમાં પણ અતિસાર હર્બ જે પાવડર છે એમાં પણ સૂંઠ અને બીલીગર્ભનો ઉપયોગ કરેલો છે.
અને બીજું ખાસ કરીને કે શ્વસન સંસ્થાન, જે લોકોને શરદી સળેખમ કે કોઈનું વારંવાર શરદી ઉધરસ રહેતા હોય, નાક લીકેજ રહેતું હોય ઘણાને, તો ઘણા પેશન્ટ એવા પણ હોય છે કે 12 મહિના શરદી રહેતી હોય, એ લોકો માટે પણ સૂંઠ ખૂબ જ અકસીર છે. અને દમ અને અસ્થમાના પેશન્ટ માટે પણ ખાસ એક ઘરેલું ઉપચાર હું ઘણી વખત બતાવી ચૂકી છું અને અમારા ઘણા બધા દર્શકોને એનાથી સારો એવો ફાયદો થાય છે. તો જે લોકોને દમ કે અસ્થમા અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એ લોકોએ 1 લીટર પાણી ઉકાળવાનું અને એમાં એક સૂંઠનો ગાંગડો એ નાખવાનો હોય છે અને પાણી ઉકળી જાય પછી થોડું કોકરવાળું થાય એટલે વોટર બેગ ભરી લેવાની અને એ હૂંફાળું કોકરવાળું પાણી આખો દિવસ એ જ પીવાનું. એક મારે પેશન્ટ હતા, 32 વર્ષના ભાઈ હતા, એને વારંવાર શ્વાસ દમ ઉધરસ થઈ જતા હતા. તો એમને મેં આ પ્રયોગ આપેલો કે તમે એમને તો ભર ઉનાળામાં એમ કીધું તમારે આ જ પ્રયોગ કરવાનો છે. તો શિયાળામાં તો આપણને સૂંઠવાળું પાણી કોકરવાળું ભાવતું હોય, પણ એ ભાઈને મેં 12 મહિના પ્રયોગ આપ્યો અને હજી પણ એ ભાઈ સૂંઠવાળું હૂંફાળું પાણી પીવે છે. તો એમણે જે પંપ લેવાનું આદત હતી એ પંપ લેવાનું છૂટી ગયો. એટલે દમ અસ્થમાના પેશન્ટ માટે સૂંઠનો ગાંગડો રોજે જ બદલાઈ નાખવાનો. આજે 1 લીટર પાણીમાં સવારે સૂંઠનો ગાંગડો નાખીને પાણી ઉકાળ્યું, કાલે નવો સૂંઠનો ગાંગડો લેવાનો. એ સૂંઠના ગાંગડાવાળું ઉકાળેલું પાણી પીવાથી ધીમે ધીમે કફ છૂટો પડીને નીકળી જાય છે અને જે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એ શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી હોતી. તો આ ઘરગથ્થુ ઉપચાર કોઈ પણ દમ અસ્થમાના પેશન્ટ કરી શકે છે. પ્રથમ આપણે સૂંઠના ઉપયોગની લઈને વાત કરી ત્યારે કેટલીક અનુકૂળ બાબતો છે, તમે વાત કરી, બીજી પણ ચર્ચા કરીએ અને જે પ્રતિકૂળ બાબતો છે એની પણ ચર્ચા કરીએ. મેં પણ એવું સાંભળ્યું છે કે જ્યારે ડિલિવરી પછી જે લેડી હોય છે એનું એક સારું પોષણ મળી રહે અને સારો આરામ મળી રહે એ માટે જમ્યા પહેલાં એને સૂંઠનું પાણી અથવા તો સૂંઠના ઉપયોગની ઔષધિ તરીકે કરવામાં આવે છે. તો પ્રાથમિક આપણી પાસે જાણવું છે કે આજે તો એનો ઉપયોગ છે કે નહીં એ મને ખબર નથી કે લોકો કરતા હોય, પણ એ ખરેખર સારી બાબત છે કે નહીં એ પણ જણાવજો. અને મોરેવર કે પ્રતિકૂળ બાબત જે છે એ કોના માટે? આપણે સાચી વાત કરી કે એક જમાનો હતો કે પહેલાંની સ્ત્રીઓ ડિલિવરી પછી સૂંઠ ખાતી હતી, અત્યારે પણ ખાય છે અને એ સાચી બાબત છે કે સારી બાબત છે. એટલા માટે કે એ જમાનામાં 7-7, 10-10 ડિલિવરી થતી હતી, છતાં પણ અત્યારે જો એ ઉંમરના બેન આપણને દેખાય 70-80 વર્ષના, એ આપણા કરતાં સશક્ત હોય છે. ઇવન હું વાત કરું કે મારા મમ્મી છે એ મારા કરતાં હજી વધુ સ્ફૂર્તિવાળા છે. મોયલા માણસ છે કહેવાય કે જે જૂના જમાનાના માણસ છે એ રીતે આપણા કરતાં ખડતલ હોય છે, નિરોગી હોય છે. મેં મારી ડિલિવરીમાં તો મેં સવાશેર સૂંઠ બંને વખતે ખાધી જ છે કેમ કે હું આયુર્વેદમાં માનું છું. અને મારા અત્યારે ઘણા બધા પેશન્ટ અહીંના અને ફોરેનમાં પણ જે મારા પેશન્ટ આવે છે એ લોકો તો અહીંથી સૂંઠ લઈને જ જાય છે. મેરેજ થઈને જે લોકો જતા હોય ત્યાં કે ત્યાંના જે પેશન્ટ હોય એના સગાવાલા રહેતા હોય તો ડિલિવરી પછી સૂંઠ ખાવાની હોય છે એ અને દેશી ગોળ અહીંથી, અને ઘણી બધા એવા 10 મુલ્ક વાત છે કે જે ડિલિવરી પછી લેવાના હોય છે. એ અહીંયા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો હજી પણ સૂંઠનું ચલણ છે કે ડિલિવરી પછી સવારે ભૂખ્યા પેટે સૂંઠની રાબ પણ આપી શકાય અને સૂંઠનો શીરો બનાવીને આપતા હોય છે. એનાથી સ્ત્રીનું જે શરીર છે એનું ગર્ભાશય છે, સૂંઠનો એક ગુણધર્મ છે કે વાયુને દૂર કરે છે અને યુટ્રસમાં જે 9 મહિના બાળક રહ્યું હોય અને ડિલિવરીમાં જે મોટું પેટ થયું હોય એ સૂંઠ ખાવાથી વાયુની ગતિ સવળી થાય છે અને પેટ બરાબર થઈ જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓના પેટ મોટા વધેલા જોવા મળે છે. મારું માનવું છે ત્યાં સુધી એક કારણ એ પણ છે કે અત્યારે આજના જમાનામાં સૂંઠનો પ્રયોગ ડિલિવરી પછી ઓછો થાય છે અથવા તો માપ પ્રમાણે થતો નથી કે જે રીતે લેવાની હોય છે. થોડી હિંગ જેટલી સૂંઠ લે તેમાં ફાયદો ના થાય. ડિલિવરીવાળા પેશન્ટને સવારમાં એક આખી ચમચી સૂંઠની રાબ બનાવીને જો આપવામાં આવે તો ગર્ભાશયમાં જે વાયુ ભરેલો છે એ નીકળી જાય અને પેટ રહેતું નથી. એટલે એ એક સારી બાબત છે કે ડિલિવરી પછી સૂંઠ તો ખાવી જ જોઈએ.
જેનાથી માતાનું શરીર અને સ્ફૂર્તિ તો સારું રહે છે, પણ બાળકને ફીડિંગ માટે એના જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવે ત્યારે એ બાળકને પણ એ સૂંઠના પોષક તત્વો મળે છે અને બાળકને પણ સારો એવો ફાયદો થાય છે. બીજી આપે વાત કરી કે પ્રતિકૂળ બાબત તો જે લોકોને પિત્તની પ્રકૃતિ હોય કે બહુ ગરમી રહેતી હોય કે બળતરા થતી હોય, કુષ્ઠ રોગ હોય, કમળાના રોગમાં, પછી યુરિનરી ઇન્ફેક્શન કે મૂત્રકૃજ ટીપે ટીપે પેશાબ આવતો હોય, એ લોકોને આયુર્વેદમાં સૂંઠ લેવાની ના પાડી છે. આયુર્વેદ શાસ્ત્રમાં ભાદરવો અને આસો મહિનામાં પણ ગરમીની પ્રકૃતિવાળાએ સૂંઠ ના લેવી જોઈએ. ઘણા લોકોને ખૂબ જ એસિડિટી હોય કે પેટમાં ચાંદા પડી જતા હોય, એ લોકો માટે પણ સૂંઠ પ્રતિકૂળ બાબત છે. સૂંઠ ભલે વિશ્વ ભેષજ કે મહાઔષધ કહ્યું છે, પણ દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક અપવાદ હોય છે. તો અમુક જે લોકો આયુર્વેદમાં શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કે પિત્ત પ્રકૃતિવાળા લોકોએ ના લેવી જોઈએ. અને ઘણા ભલે કફ પ્રકૃતિ હોય પણ અમુક પેશન્ટ છે કે એમને સૂંઠની એલર્જી છે કે આપણી પ્રકૃતિને માફક ના આવતું હોય, તો એ લોકોએ સૂંઠ ના લેવી જોઈએ. પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે દર્શક મિત્રોનો જે ખૂબ જ સરસ શિયાળાની શરૂઆતમાં જે ટૉપિક હતો અને આજે 1 ડિસેમ્બરથી આપણે એની ખૂબ જ એક ઘરગથ્થુ ઇલાજ સાથે ખાસ કરીને જે સૂંઠનો ઉપયોગ કે જે શિયાળામાં કફ આમવાત, જે કમર દર્દ હોય છે કે બીજી એલર્જીક બાબતો હોય છે, એમાં કેટલી એ ગુણકારી બાબત છે એની ખૂબ સારી માહિતી આપી. મોરેવર કે કોને અનુકૂળ છે કોને પ્રતિકૂળ છે એની પણ તમે ખૂબ સુંદર વાત કરી. તો આદુ અને જે સૂંઠનો જે ઉપયોગ છે આ શિયાળામાં પ્રથમને આપણને ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. દર્શક મિત્રો, આ સંદર્ભે આપણા ઘણા બધા પ્રશ્નો રહી ગયા છે, પરંતુ આવતા એપિસોડમાં આપણે ચોક્કસ લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ